नमस्कार विद्यार्थी मित्रों, एच.एन. पटेल फ्रॉम पायनियर स्कूल पाटण। इलेक्ट्रोस्टेटिक पोटेंशियल અને કેપેસિટન્સ ચેપ્ટરના 12મા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે। તો આપણે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જા લેક્ચર 11માં જોયું। એના સંદર્ભમાં એક દાખલો છે। ડી बाजूनी लंबाई होय, डी बाजूनी लंबाई होय एवो एक चौरस ABCD दर्शावेल छे अने ए चौरस पर वीजभारोनी चार वीजभारोनी गोठवणी ए ऊपर +Q, बी ऊपर -Q, सी ऊपर +Q અને डी ऊपर -Q વીજભાર ગોઠવવો છે। तो आना माटे जरूरी कार्य केटलुं? तो पहलो भाग ए छे। आपणा स्वाध्यायनो एक दाखलो छे, एने आपणे गणવો छे। 2.4 छे। उदाहरण का तो स्वाध्याय छे। तो अहींया चार वीजभारोनी आ रीते गोठवणी करवी छे। ए ऊपर +Q, बी ऊपर -Q, सी ऊपर +Q અને આ -Q। तो આપણે જાણીએ છીએ, તમે પહેલા Q ને લાવો ए ઉપર અને કાર્ય ગણો કે बी ઉપર -Q ને લાવો કે કયા વીજભારને પહેલો લાવ્યા છે, કઈ પદ્ધતિથી વીજભારોની આ ગોઠવણી કરી છે એ एना ऊपर डिपेंड करतो कार्य डिपेंड करतो नहीं। तो आपणे कोई एक रीतथी कार्य गणीशुं। जुदी जुदी रीते कार्य गणी शकाय, जुदा जुदा मार्गे लावी शकाय, पण संरक्षित क्षेत्र छे એટલે કાર્યમાં કઈ ફરક પડવાનો નથી। તો જોજો મિત્રો, પહેલા આપણે આ Q વીજભાર ધારો કે અનંત અંતરે છે અને Q વીજભારને આપણે અહીંયા એ બિંદુએ લાવ્યા। બીજા વીજભારો નથી અત્યારે, ભલે આકૃતિમાં દેખાય છે। તો એ બિંદુ પર Q વીજભારને લાવ્યા, બીજો કોઈ વીજભાર નહોતો એટલે ક્ષેત્ર ગેરહાજર માટે એ Q ને A પર લાવવા માટે કરવું પડતું કાર્ય W10 હશે। ચલો, આ -Q વીજભાર છે એને આપણે B બિંદુએ લાવવો છે, એના માટેનું કાર્ય ગણવું છે। પણ એ કાર્ય ગણવું હશે તો એ બિંદુએ +Q વીજભાર હાજર છે, એના કારણે B બિંદુએ આ +Q ના કારણે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે, વિદ્યુત ક્ષેત્રના કારણે, આના વિદ્યુત ક્ષેત્રના કારણે। તો એ વિદ્યુત ક્ષેત્ર VB કેટલું હશે? તો K Q અને વીજભારથી B નું અંતર D, તો આટલું વિદ્યુત સ્થિતિમાન હશે। અને હવે -Q ને B બિંદુએ લાવવા માટેનું કાર્ય એટલે એ -Q વીજભાર ગુણ્યા એ પરના વીજભારને કારણે B પાસેનું વિદ્યુત સ્થિતિમાન VB। તો -Q આ KQ/D એટલે -KQ²/D કહેવાય। चलो, सी बिंदुए આપણે +Q ને ગોઠવવો છે, તો પછી C બિંદુ પાસે A પરના +Q ના કારણે પણ વિદ્યુત સ્થિતિમાન હોય અને B પરના -Q ના કારણે પણ C પાસે વિદ્યુત સ્થિતિમાન હોય અને એ વિદ્યુત સ્થિતિમાન VC શોધવું હશે તો K એ પરનો વીજભાર Q અને વીજભાર C બિંદુનું અંતર, આ વિકર્ણ છે એની લંબાઈ √2D આવે પ્લસ પણ આ વીજભાર ઋણ છે તો K ઋણ વીજભારનું સ્થિતિમાન ઋણ વીજભારથી C નું અંતર D, આટલું C બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન હોય। માટે આ +Q ને C બિંદુએ લાવવા
પ્લસ ક્યુ ને સી બિંદુએ લાવવા કાર્યની ગણતરી કરવી છે. તો એ કાર્ય એટલે એ અને બી પરના વીજભારોના કારણે સી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વીસી ગુણ્યા તે વીજભાર. તો એ કાર્ય W3 નામ આપું તો વીજભાર પ્લસ ક્યુ ગુણ્યા વીસી. તો પ્લસ ક્યુ KQ upon √2D minus KQ upon D. KQ upon D કોમન અને આ પ્લસ થી તો હતું જ, તો 1 upon √2 minus 1, પણ આને 1 minus 1 upon √2 લખું તો માઇનસ આગળ આવી જાય, તો KQ square by D પણ માઇનસ, તો માઇનસ KQ square by D 1 minus 1 upon √2. આ કાર્ય મળી ગયું. અને ડી બિંદુએ માઇનસ ક્યુ વીજભાર ગોઠવવો છે. તો એ કાર્ય ગણવું હશે તો એ વીજભાર ગુણ્યા ડી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. પણ ડી બિંદુ પાસે કોના કોના કારણે વિદ્યુત સ્થિતિમાન હશે? એ પરના પ્લસ ક્યુ ના કારણે, બી પરના માઇનસ ક્યુ ના કારણે અને સી પરના પ્લસ ક્યુ ના કારણે ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હશે. અને વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા જે વીજભારને લાવવો છે એ માઇનસ ક્યુ નો ગુણાકાર, એટલે એ કાર્ય મળી જાય. તો વીડી શોધવું છે તો ચલો એના કારણે કે ક્યુ વીજભારથી બિંદુનું અંતર ડી, કે માઇનસ ક્યુ એટલે માઇનસ કે ક્યુ અને વીજભારથી બિંદુનું અંતર વિકર્ણ √2D. કે ક્યુ વીજભારથી બિંદુનું અંતર ડી છે. ચલો કે ક્યુ અપોન ડી કોમન, તો 1 minus 1 upon √2 plus 1, 1 plus 1 આ 1 upon √2 minus plus 1 plus 1 2 minus 1 upon √2. અને કાર્ય W4 માઇનસ ક્યુ ને ડી પર મૂકવા કાર્ય W4 તો માઇનસ ક્યુ ગુણ્યા વીડી, વીડી એટલે કે ક્યુ ડી 2 minus 1 upon √2. તો છેવટે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી 2 minus 1 upon √2. તો પછી આકૃતિમાં જે ડી બાજુનો ચોરસ ABCD દર્શાવ્યું છે એના પર વીજભારોની આ રીતની ગોઠવણી કરવી હોય તો એના માટે જરૂરી કાર્ય એટલે W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો પહેલું કાર્ય 0, W2 માઇનસ KQ બાય ડી, W3 માઇનસ KQ સ્ક્વેર બાય ડી 1 minus 1 upon √2. ચોથું કાર્ય માઇનસ KQ સ્ક્વેર બાય ડી 2 minus 1 upon √2. ચાર કાર્યો મૂકી દીધા. ચલો કોમન માઇનસ KQ સ્ક્વેર બાય ડી કોમન આવે તો અહીંયા 1 વધે, અહીંયા આ કોમન આવી ગયું માઇનસ કોમન એટલે 1 minus 1 upon √2 વધે, અને આ માઇનસ સાથે કોમન આવી તો 2 minus 1 upon √2 વધે. પણ 1 plus 1 plus 2 4 થાય અને 1 upon √2 કેટલી વાર? 2 વાર, તો 2 minus 2 ગુણ્યા 1 upon √2. આગળ માઇનસ KQ સ્ક્વેર બાય ડી છે. ચલો કે માઇનસ 1 upon 4 by epsilon 0 Q સ્ક્વેર બાય ડી આવે 4 minus √2. તો આટલું કાર્ય જરૂરી બને. અને એ જ દાખલાનો એક બી વિભાગ પૂછ્યો છે કે આ ચાર વીજભારોના ગોઠવણી છે એક ખલેલ ન પહોંચે એ રીતે એક વીજભાર Q0 છે. એ Q0 ને ચોરસના કેન્દ્ર O પર લાવવા જરૂરી વધારાનું કાર્ય કેટલું? જરૂરી વધારાનું કાર્ય કેટલું? તો વીજભાર Q0 ને ચોરસના કેન્દ્ર કેવું હોય તો O નામ પાડવું આપણે. O પર લાવવા માટે વધારાનું કાર્ય
કેટલું, અને એ વધારાનું કાર્ય શોધવું હોય તો આપણે 4 વીજભારો તો હતા જ. એ 4 વીજભારોના કારણે O બિંદુ પાસે કઈક વિદ્યુત સ્થિતિમાન હશે, એ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા તે વીજભાર. તો W ડેશ તો Q0 W ડેશ બરાબર Q0 ગુણ્યા V ચોરસ કેન્દ્ર, ચોરસના કેન્દ્ર પાસેનું સ્થિતિમાન, પેલા 4 A B C D પરના વીજભારોના કારણે. તો W ડેશ Q0 VO O બિંદુ પાસેનું સ્થિતિમાન Q0. તો આના કારણે આ અંતરનું નામ R સમજો, તો આના કારણે Q upon R, આના કારણે માઇનસ KQ upon R, આના કારણે પ્લસ KQ upon R, આના કારણે માઇનસ KQ upon R. પણ એકબીજાની અસર ઉડી જાય, પ્લસ માઇનસ 100 ના કારણે તો 0 આવે. તો વધારાનું કાર્ય કેટલું કરવું પડે? 0. ચલો આપણે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ. વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એમાં વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ એટલે વીજભારો, એ વીજભારો અને એના સ્થાન નિશ્ચિત હતા. પરંતુ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે, અને એ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જે વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માંગીએ છીએ એના કારણે ઉત્પન્ન થયેલું નથી, પણ અન્ય કોઈ વીજભારના ઉદ્ગમ વડે એ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. પછી એ વીજભારનું સ્ત્રોત છે એ જ્ઞાત પણ હોય, ઘણીવાર એ અજ્ઞાત કે અનિશ્ચિત પણ હોય છે. પરંતુ જે વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે એ સિવાયના અન્ય જ્ઞાત, અજ્ઞાત કે અનિશ્ચિત સ્ત્રોતથી ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E અથવા એના કારણે વિદ્યુત સ્થિતિમાન તો નિશ્ચિત જ હોય છે. બીજું, જે વીજભારની બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માંગીએ છીએ એ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો જે બાહ્ય વીજભારનો સ્ત્રોત છે એના પર ખાસ કોઈ અસર પડતી નથી. અને આપણે અગાઉ જાણીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ એકમ ધન વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે વીજભારને સમતોલનમાં રાખી કરવું પડતું કાર્ય, અને એ કાર્ય ગણવું હોય તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં સિંગલ વીજભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. તો એ વીજભાર ગુણ્યા તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અનંત અંતરની સાપેક્ષે, અનંત અંતરે 0 હોય. Q ઇન્ટુ ડેલ્ટા V છે, પણ VP P બિંદુએ લાવો છો જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R છે. તો Q V of R, કારણ P નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R છે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે માટે એ કરેલું કાર્ય એ વ્યય પામતું નથી, પણ એ વીજભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો Q V of R એને U of R કહેવાય. ટૂંકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે એમાં કોઈ વીજભાર ધારો કે Q છે, એની કોઈ બિંદુ ધારો કે P પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી હોય તો તે વીજભાર Q આવે ગુણ્યા તે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આવે. તો વીજભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા.
આ એકલ વીજભારની વાત છે. હવે મિત્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં બે વીજભારો ધારો કે Q1 અને Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. આપણે બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી, પણ એમાં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું, માટે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો U12 બરાબર K Q1 Q2 upon R12. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ જે વીજભારો છે એ વીજભારોનું જ વિદ્યુત ક્ષેત્ર હોય, એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવતું નથી. પણ હવે આપણી ચર્ચા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા Q1 Q2 ની. ચલો x y z યામાક પદ્ધતિ બતાવી છે. અહીંયા આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કોઈ જાણીતા સ્ત્રોતનું કે અજ્ઞાત સ્ત્રોતનું, અને એ ક્ષેત્રમાં જુદા જુદા બિંદુ ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય અને સ્થિતિમાન જુદું જુદું હોય. તો આપણે પહેલા Q1 વીજભાર છે એ Q1 વીજભારને વિદ્યુત ક્ષેત્ર E માં Q1 વીજભારને વિદ્યુત ક્ષેત્ર E માં લાવવા માટે આ બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો એ કાર્ય W1 બરાબર Q1 ગુણ્યા એ બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. તો એ કાર્ય શોધવું હોય તો Q1 ગુણ્યા VA, અને VA એટલે O ની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા, તો O ની સાપેક્ષે A નો સ્થાન સદિશ R1 છે, તો એને V of R1 પણ લખાય. એનો મતલબ O ની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હવે મિત્રો Q2 વીજભાર છે, એ Q2 વીજભાર છે એને અનંત અંતરેથી આ B બિંદુએ એટલે કે O ની સાપેક્ષે R2 સ્થાન સદિશ ધરાવતા B બિંદુએ લાવવા માટે આપણે બે કાર્યો કરવા પડશે. એક તો Q2 ને બાહ્ય ક્ષેત્ર E ની વિરુદ્ધમાં લાવવા તો કાર્ય કરવું જ પડે, અને એ કાર્ય એટલે Q2 ગુણ્યા R2 સ્થાન સદિશ ધરાવતા B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. તો Q2 ગુણ્યા VB, તો Q2 ગુણ્યા V સદિશ R2, V of સદિશ R2. પણ ઉપરાંત આ જે Q1 વીજભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પણ આપણે કાર્ય કરવું પડે. તો Q2 વીજભારને આ B બિંદુએ લાવવા એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ તો કાર્ય કરવું જ પડે, ઉપરાંત આ Q1 તો અહીંયા છે જ, એ Q1 ના વિદ્યુત ક્ષેત્રના કારણે પણ આ Q2 પર ક્ષેત્રની વિરુદ્ધમાં એ Q1 ના ક્ષેત્રને લીધે પણ કાર્ય કરવું પડે. અને મિત્રો એ કાર્ય શોધવું હોય તો તે વીજભાર ગુણ્યા Q1 ના કારણે B બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું, Q1 ના કારણે B બિંદુએ સ્થિતિમાન કેટલું, જેમ અહીંયા કરતા હતા. તો પછી એ K Q1 અને આ અંતરનું નામ R12, તો K Q1 upon R12. ટૂંકમાં U12 Q1 Q2 વીજભારની આ ગોઠવણી કરી એવું કહેવાય. ટૂંકમાં એ તંત્રની સ્થિતિ ઉર્જા જેવું સૂત્ર મળશે. માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં Q1 Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે Q1 ને લાવવા માટેનું કાર્ય પ્લસ Q2 ને લાવવા માટેનું કાર્ય, અને પેલા Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં પણ Q2 માટે કાર્ય જોઈશે. તો આ કાર્યોનો સરવાળો મતલબ એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. Q1 V of R1 plus Q2 V of R2 K Q1 Q2 upon R12. આ રીતે બે વીજભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી શકાય. એક જ વીજભારના તંત્રની હોય તો
એક જ વીજભારની હોય તો વીજભાર ગુણ્યા તે બિંદુનો પેઢી. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એકમ છે અને ઉર્જાનો એકમ તો જૂલ છે, તો જૂલ સાથે એનો કંઈક સંબંધ હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ એ કોના માટે વપરાય છે? તો સામાન્ય પરમાણુ ભૌતિક વિજ્ઞાન છે, ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન, કણ ભૌતિક વિજ્ઞાન, એમાં ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ વપરાય છે. એની વ્યાખ્યા શું? તો 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એની અસર હેઠળ એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ તો એ ઇલેક્ટ્રોને મેળવેલી ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જા એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તો આપણે જાણીએ છીએ W બરાબર Q ડેલ્ટા V. Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 - 19 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહું છું. તો કેટલી ઉર્જા મળે ઇલેક્ટ્રોનને? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરતા એને કેટલી ઉર્જા મળે? 1.6 ગુણ્યા 10 - 19 જૂલ ઉર્જા મળે અને આ ઉર્જા એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આ ઉર્જા એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલના 10⁷ છે તો 7 મૂકું તો 1.6 ગુણ્યા 10 - 12 અર્ગ કહેવાય. તો ઈવીમાંથી જૂલમાં જવાય 1.6 ગુણ્યા 10 - 19 વડે ગુણવું, પણ જૂલમાંથી ઈવીમાં આવવું હોય તો 1.6 ગુણ્યા 10 - 19 વડે ભાગવું. આ ઘણીવાર ઉર્જા ઈવીમાં આપી હશે, જરૂર પડે તો એને જૂલમાં લેવા આટલા વડે ગુણવું પડે. ચલો આપણે જાણીએ છીએ મિત્રો, ઈ તીવ્રતા વાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં પી મોમેન્ટ વાળી ડાયપોલ છે એને થીટા ખૂણે મૂકતા એના પર લાગતા ટોર્કનું સૂત્ર શું હતું? તો પીઈ સાઇન થીટા. આ ટોર્કનું સૂત્ર છે અને જ્યાં પી મોમેન્ટ તો ક્યુ ગુણ્યા ગમે તે એક વીજભાર ગુણ્યા 2 વીજભારો વચ્ચેનું અંતર. એ જ રીતે ઈ તીવ્રતા વાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં પી મોમેન્ટ વાળી ડાયપોલને મૂકીએ તો એ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? તો એ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર -PE cos θ. અહીંયા PE sin θ માઇનસ નથી આવતું, જ્યારે અહીંયા -PE cos θ અને ડોટ ગુણાકાર છે A ડોટ B AB cos θ, તો આને P ડોટ E કહેવાય અથવા E ડોટ P લખાય તો પણ ચાલે. ડોટ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. EP cos θ પણ ચાલે. થીટા એ સદિશ P અને સદિશ E વચ્ચેનો ખૂણો છે. ચલો, ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે અને સમાંતર હશે તો થીટા કેટલો? 0° આવે, મતલબ 0 રેડિયન, તો 0°. માટે સ્થિતિ ઉર્જા કેટલી હોય? -PE cos 0 અને cos 0 ની કિંમત 1, મતલબ -PE આવે અને -PE એનો મતલબ લઘુત્તમ, અને કોઈ પણ તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે. અને ટોર્ક કેટલું લાગે? PE sin 0 = 0. તો ટોર્ક 0 લાગે છે, સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે બળ તો ઓલવેજ 0 હોય જ. માટે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં સ્થાયી સમતોલનમાં છે એમ કહેવાય, સામાન્ય સ્થિતિમાં છે એમ કહેવાય. તો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ટોર્ક 0 અને સ્થિતિ ઉર્જા -PE જેટલી લઘુત્તમ. ચલો, ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે. P સમાંતર -E
તો બે વચ્ચેનો ખૂણો થીટા 180, તો u બરાબર -p cos 180, અને cos 180 કેટલું હોય? -1, મતલબ +pe, અને +pe છે એનો મતલબ ધનમાં મહત્તમ, અને તંત્રની સ્થિતિ ઉર્જા મહત્તમ છે ધનમાં, માટે અસ્થાયી સમતોલનમાં છે એમ કહેવાય. તો અસ્થાયી સમતોલનમાં થીટા 180, ટોર્ક 0 અને સ્થિતિ ઉર્જા ધનમાં મહત્તમ છે, માટે અસ્થાયી સમતોલન. ડાયપોલ ક્ષેત્રની લંબ સ્થિતિમાં છે, P લંબ E થીટા 90, માટે P લંબ E u બરાબર -p cos 90 0, સ્થિતિ ઉર્જા 0, અને ટોર્ક ગણીએ તો PE sin 90 1, એટલે sin થીટા 1 હોય એટલે મહત્તમ કહેવાય, માટે ટોર્ક મેક્સિમમ. તો ટોર્ક મેક્સિમમ +PE હોય. પહેલમ સ્થિતિ છે. તો મિત્રો ટોર્કનું સૂત્ર PE sin થીટા અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર PE cos થીટા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર -PE cos થીટા, અને આપણને ટોર્ક અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર તો -tan થીટા. તો ટોર્ક અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર એટલે -tan થીટા. ઘણી વાર ટોર્ક અને સ્થિતિ ઉર્જા બંને આપેલું હોય તો થીટા શોધી શકાય, કાં તો ટોર્ક અને થીટા આપ્યો હોય તો યુ શોધી શકાય, તેવા દાખલા બને. ઘણી વાર તમને P નહીં આપ્યું હોય પણ Q into 2a એની મદદથી શોધી શકાય. તો મિત્રો આટલે સુધી આપણે લેક્ચર 12માં આપણો ઉદાહરણ છે એમાં 2.4 કે સ્વાધ્યાયમાં દાખલો છે. બે વીજભારના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એક જ વીજભારના તંત્રની, અને ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો આને લગતા પણ ઘણા બધા દાખલા પૂછાતા હોય છે. તો ખાસ એની તૈયારી કરો, સ્ક્રીનશોટ પાડી લો અને જરૂરી માહિતી ચોપડામાં લખી દો. તો આ રીતે આપણું 12મું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.